સામાન્ય રીતે કેસર કેરી ઉનાળામાં પાકતી હોય છે અને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે. પરંતુ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ઉલટી ગંગા જોવા મળી. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરના એક મેંગો ફાર્મમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે. અને 2-4 કેરી નહીં, પરંતુ 4 મણ એટલે કે 80 કિલો જેટલી કેસર કેરી આ બગીચામાં ઝૂલી રહી છે. જોકે સામાન્ય રીતે કેરી માટે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું, જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે. પરંતુ એવું ન થતા આ ફ્લાવરિંગ રહી જતા આખરે ભર શિયાળે જગવિખ્યાત કેસર કેરી ઝાડ પર લટકતી જોવા મળી રહી છે. આંબા પર ઝૂલી રહેલી કેરીના આ દ્રશ્યો તાલાલાના ખેડૂત ઉદયભાઈની આંબાવાડીના છે. તેઓ કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે, જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી પણ આવી છે. ખેડૂતનું કહેવું છે કે બિનમોસમ કેરી આંબા પર આવી છે અને અમે 4-5 બોક્સ કેરી લણી પણ લીધી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.